સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાએ મોટી માગણી કરી છે. હવે રાજકારણમાં પણ પાટીદારોની ઈડબ્લ્યુએસના ધોરણે અનામત બેઠકો ફાળવવા માગણી કરી છે. મતલબ કે ચૂંટણીમાં જે રીતે એસસી, એસટી અને ઓબીસી વર્ગ માટે અનામત બેઠકોની જોગવાઈ છે, એવી જ રીતે પાટીદાર સહિતના બિન અનામત વર્ગને પણ અનામત બેઠકો મળવી જોઈએ. કથિરિયાએ માંગ કરી કે જેમ શિક્ષણ નોકરીમાં 10% ઈબીસી અનામત મળે છે, એમ ચૂંટણીમાં પણ ઈબીસી અનામત મળે. સુરતમાં પાટીદારોની બેઠક દરમિયાન અલ્પેશે સૌરાષ્ટ્રમાં પાટીદારો પર અત્યાચાર વધી રહ્યાનો દાવો કરતા સમાજને એક બનવા અપીલ કરી. કે સમજો કે 70, 80, 100, 150 કે ગમે એટલી ફોર્સ તમારા ગામની અંદર આવી, એમાંથી આપણા કેટલા હશે? 2, 5 નીકળે, નો નીકળે. તો તમારે સિસ્ટમમાં ભાગીદારી બનાવવી પડશે અને સત્તામાં ભાગીદારી બનાવવી પડશે. ખાલી સત્તામાં ભાગીદારી હશે તો સિસ્ટમ નહીં ચાલે, ખાલી સિસ્ટમમાં ભાગીદારી હશે તો સત્તાય નહીં ચાલે. બે મોરચે આપણે આગળ જવાનું છે, કેમ કે બે મોરચે પાછળ છીએ. દરેક મોરચે આગળ આવવાનું છે. જે ચૂંટણીવાળી વાત થઈ, આ કોઈ રાજકારણનો વિષય નથી, કોઈ પાર્ટીનો વિષય નથી. જે આવે એ પક્ષ કોઈ પણ હોય, પણ આપણો આવવો જોઈએ. એક વાતની 100 વાત. કોઈ પણ આવે, હજી પરિસ્થિતિ બગડશે. હું હજી કહું છું, જેમ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ચૂંટણી આવશે, અત્યાર સુધીના 75 વર્ષની ચૂંટણી અને આ ચૂંટણી આખી અલગ હશે. આ વખતે 27% રિઝર્વેશન સાથેની ચૂંટણી પહેલી વાર લડાવવાની છે. આ આખો પ્રશ્ન વહીવટી કારણોસર ઊભા થાય છે. એક નાનો એવા રોડનો પ્રશ્ન હોય, માથાકૂટ થાય. તમારું વાહન થોડું અથડાય તોય તમારે માર ખાવાનો. તમે ખાલી આમ થોડીક બે ક્ષણ એની સામે જોઈ લો તો કે કાતર મારે જેમ કરીને મારી લે. તો જ્યાં સુધી આપણી તાકાત ઊભી નહીં થાય ત્યાં સુધી આ પરિસ્થિતિનો સામનો કરવો પડશે. ખૂબ નગ્ન વાસ્તવિકતા છે. અને જે અભિનભાઈએ વાત કરી એ થોડીક ટૂંકી કરી હતી, હું આખી વાત પૂરી કરી દઉં કે આપણે ફરિયાદી બનીએ એની કરતાં હવે આરોપી બનવું પડે, બાકી આ વાત નહીં પતે. તમને એમ થાય કે હવે આપણે કદાચ અહીંથી 5000 લોકો ફુલજરમાં જઈને ફુલજર સુખી થાય, એમ ફુલજર સુખી ન થાય. લુખ્ખો કાલ સવારે લુખ્ખો જ હોય, એની સામે લુખ્ખો પેદા કરવો પડે ને કરવો પડે. સૌજીભાઈ હોય, વિઠ્ઠલભાઈ રાદડિયા હોય, વિનુભાઈ સિંગાળા હોય કે આવા અસંખ્ય નામો લઈ લ્યો. આજે 15 વર્ષ પહેલાના સૌરાષ્ટ્રમાં એ દરેકના ડેલામાં 20 લુખ્ખા હાચવતા ને એટલે પટેલો સુખી હતા. અને આજે કોઈ ક્રાઇમ કર્યો હોય ગામના કાકાને ઘરે એમ કહે કે વોન્ટેડ છે, 10 દી રોકાવો, એ કઈની મજાલ નથી કે 10 દી વોન્ટેડને રોકાય કે. એકતા એમ ન થાય. એકતામાં સહકાર આપવો પડે, પૈસા ભાંગવા પડે, અને મદદગારીમાં નામ આવે ને તો ભેગું જેલમાં થાળી ખાવી પડે, તો એકતા થાય. કોકના ઘરે ભગતસિંહ પેદા થાય એવી આશા ન હોવી જોઈએ. આપણા ઘરે જ પેદા થવો જોઈએ. બાજુવાળાની ઘરે તમે એમ કહો કે ભાઈ ફલાણો જાય છે એટલે એની વાહે ઉભા રહ્યો, વાહેમાં આગળ કોઈ વધતું જ નથી. તો બધાએ આગળ આવવું પડશે. બાકી ગમે એટલી અહીંયા મિટિંગ કરે, ગમે એટલા સંગઠનો પેદા થાય, એની પાસે જે તાકાત છે એ તાકાતથી પણ મોટી તાકાત ઊભી કરવી તો પહેલા ડર કાઢી નાખવો પડે. વાત કંઈક એવી છે કે અમરેલીના ફુલજર ગામમાં 5 નવેમ્બરે મોડી રાત્રે લગ્નના ફુલેકામાં ઘોડીને ટ્રેક્ટર અડી જવા જેવી નજીવી બાબતે થયેલી બબાલમાં એકની હત્યા થઈ હતી. પાટીદારો પર અસામાજિક તત્વો દ્વારા કરાયેલા આ હિંસક હુમલા અને ત્યારબાદ ખોટી રીતે કેસ કરાયેલા આક્ષેપોને લઈને સુરતના પાટીદારો મેદાને પડ્યા. આ મામલે શુક્રવારે સુરતમાં પાટીદારોની બેઠક યોજાઈ હતી, જેમાં અલ્પેશે ચૂંટણીમાં પાટીદારોને અનામતની માંગ કરતા નવી જ ચર્ચા શરૂ થઈ છે. છેલ્લા 15 દિવસમાં અલગ 8 ઘટના છે સૌરાષ્ટ્રના અલગ ગામોમાં. એમાં 1-2 ઘટનાને બાદ કરતાં બધી ઘટનાઓ ચૂંટણીલક્ષી બની છે અને અલગ સમાજના લોકોએ સમાજ ઉપર વાર કર્યો છે, લોકોને માર્યા છે, નિર્બળ અને નિર્દોષ લોકોને પ્રતાપિત કર્યા છે. જેના અનુસંધાને ગઈકાલે જે મોટા વરાછા સુરત શહેરમાં આગેવાનો યુવાનોની એક મિટિંગ હતી. એમાં આ બાબતે મેં વાત એટલા માટે કરી છે કે ઘણા વર્ષો પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 27% અનામતનો લાભ મળવાનો છે આવનારી ચૂંટણીમાં. ત્યારે ઈડબ્લ્યુએસનો પણ લાભ લોકોને મળવો જોઈએ. જેમ સરકારી નોકરી અને શિક્ષણમાં જે 10% ઈડબ્લ્યુએસનો લાભ સમાજને મળે છે, દરેક સમાજને ઈડબ્લ્યુએસમાં 68થી પણ વધારે જ્ઞાતિ સમાજનો સમાવેશ થાય છે. તો હવે દરેક જ્ઞાતિ સમાજને ઈડબ્લ્યુએસનો લાભ ચૂંટણીમાં એટલા માટે મળે કે એમાં એને પણ તક મળવી જોઈએ અને એને પણ સમાનતાનો લાભ મળવો જોઈએ. અલ્પેશભાઈએ સમાજને અનામત અપાવવા માટે જેલવાસ કાપ્યો, ઘણો લાંબો સમય જેલમાં રહ્યા હતા. તો હવે આ અનામત અપાવવા માટે અલ્પેશભાઈ કઈ લડત લડશે? આંદોલન કરશે કે પછી ખુદ ભાજપમાં તો ભાજપનો ત્યાગ કરશે? હાલ જે અનામતની બાબત છે આખો ચૂંટણી પંચનો વિષય છે.
2010ની અંદર સુપ્રીમ કોર્ટમાં એક પિટિશન દાખલ થઈ હતી જેનું 2021માં જજમેન્ટ આવ્યું છે અને એ જજમેન્ટના અનુસંધાને આજે ઓબીસીનો અમલ થઈ રહ્યો છે. 2010માં જ્યારે પિટિશન થઈ ત્યારે ઈડબ્લ્યુએસ હતું જ નહીં. ઈડબ્લ્યુએસ આવ્યો એનો હમણાં સમય થયો છે. તો જ્યારે નવું ઈડબ્લ્યુએસ આવ્યું છે અને બંધારણીય રીતે આખા ભારતમાં દરેક સ્ટેટમાં લાગુ પડ્યું છે તો એનો લાભ માત્ર શિક્ષણ અને નોકરી પૂરતો સીમિત ન રહી એવી જ રીતે ચૂંટણી પૂરતો મારો સીમિત સીધો રહેવો સવાલ છે, સમાજને અનામત અપાવવા અલ્પેશ કથિરિયાએ આંદોલન કર્યું હતું, પણ હવે રાજકારણમાં અનામતને લઈને શું પગલાં, અને જો સરકાર નહીં માને તો અલ્પેશ કથિરિયા ભાજપ છોડશે? સીધો સવાલ. અનામત એ સરકારનો વિષય જ નથી ભાઈ, ચૂંટણી પંચનો વિષય છે. ચૂંટણી પંચ સામે લડવાનું છે. ચૂંટણી પંચ સામે અમે અરજી પણ કરી છે. ચૂંટણી પંચ સામે 2 મહિના પહેલા દિનેશભાઈ બામણે હાઈકોર્ટમાં પિટિશન પણ દાખલ કરી છે. હવે જોઈએ છે આવનારા દિવસમાં ચૂંટણી પંચ આને કઈ રીતે લાગુ પાડે છે, નથી પાડતી, કોર્ટની અંદર એફિડેવિટમાં શું દર્શાવે છે, એ ચૂંટણી પંચનો વિષય છે. તો ભાજપ જોડે જોડાયેલા છો તમે? ભાજપ સાથે તો જોડાયેલા જ છીએ અને હજી જોડાયેલા રહેશું. આંદોલનની ભૂમિકા હાલ નથી. હાલની ભૂમિકા રજૂઆતની છે, હાઈકોર્ટમાં પિટિશનની છે. એ પિટિશન દાખલ થઈ છે એમાં પણ જોઈએ છીએ, એની જ્યાં પણ રજૂઆત કરવાની છે રજૂઆત પણ કરી છે. આખી જે પ્રક્રિયા છે ચૂંટણી પંચના હાથમાં છે.